હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા પહેલા મોટો બ્લોગમાં. હું છું તમારો ચિરાગ. આશા રાખું છું કે મારો પહેલો બ્લોગ છે તો તમે સપોર્ટ કરતા રહેજો. ચાલો તારે આપણે ચાલુ કરીએ. મહેસાણાથી મુદ્દેડા જઈ રહ્યા છીએ. તો પહેલું સ્ટોપ આવી ગયું છે ધોમપુરા ચોકડી. જોઈ શકો છો આ પુલનું કામ ચાલુ છે. થોડા ટાઈમમાં આ પુલે બની જશે ને સીધા જશો તો ગાંધીનગર જવાશે. આ રોડ સીધો જાય છે ગાંધીનગર. ગાઈસ આપણે મુદ્દેડા પહોંચી ગયા છીએ. મુદ્દેડા ગામ તો અંદર હ, પણ આપણે બહારની સાઈડ જ આવ્યા છીએ. આ છ વાડી કાશીનાથ દાદાને. ગાઈસ તમે જોઈ શકો છો. હવે આપણે નીકળીશું મહેસાણા બાજુ. આ કાશીનાથ દાદાની વાડી છે રબારી સમાજની. ગાઈસ આપણે જમણી બાજુ જઈએ ને તો મુદ્દેડા ગામમાં જવાશે અને ડાબી બાજુ આપણે મહેસાણા બાજુ જવાનું છે. આ બ્લોગમાં તમે જોડાયેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. આપણે આ મુદ્દેડા ચોકડી આવી જઈએ. સીધા જઈશું તો અંબાસણ જવાશે, ડાબી બાજુ જઈશું તો જોટાણા અને જમણી બાજુ જઈશું તો પાસડીયા ચોકડી. પાસડીયા ચોકડીથી મેન હાઈવે આવી જશે અમદાવાદ મહેસાણાવાળો. જોઈ શકો છો ગાઈસ, આ મુદ્દેડાથી પાસડીયાનો રોડ છે. આના વચ્ચે વિહતમાનું મંદિરે આવશે. ગાઈસ સપોર્ટ કરતા રહેજો. હું તમને નવા નવા બ્લોગ મતલબ બતાવી રહીશ બ્લોગના માધ્યમથી. ગાઈસ આ વિહતમાનું મંદિર આવી ગયું, બહુ મોટું હોય. એક વખત તમને આના અંદર લઈ જઈશ કેવું મંદિર હ. ગાઈસ આપણે આના પછી મેન હાઈવે ઉપર ચડી જઈશું. આ દિવાનપુરા કહેવાય. આ મેન આ બાલિયાસણ ગામ આવી ગયું. હવે આ મહેસાણા અમદાવાદ હાઈવે છે. આ શંકુ વોટર પાર્ક છે, જોઈ શકો છો. આ વોટર પાર્ક જવાનો રસ્તો છે. આના અંદરથી જો ને તો ડાયરેક્ટ તમે અંબાસણ જઈ શકો. આ વોટર પાર્ક પૂરું થઈ ગયું. ગાઈસ આપણે જગુદન ચોકડી આવી ગયા છીએ. આ જમણી બાજુ જગુદન ગામ છે અને ડાબી બાજુ જશો તો તમારા લીંચ આવી જશે અને સીધા જશો તો મેવડ ટોલ નાકું આવશે. મેવડ ટોલ નાકું આવી ગયું છે. ગાઈસ આ ખટારાવાળો એ ગાલી જ દીધી. ગાઈસ આ મેવડ ટોલ નાકું છે. ટોલ નાકે આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ મેન મહેસાણા અમદાવાદનું ટોલ નાકું હોય મહેસાણાનું. ગાઈસ આના પછી આવશે મેવડ ગામ આવશે. ગાઈસ આપણે શિવાલા સર્કલ પહોંચી ગયા છીએ. આ સર્કલ જોઈ શકો છો તમે. સર્કલની આગળ જશો શિવાલા સર્કલથી તો આપણે ગાઈસ અહીંથી બધા શોરૂમ ચાલુ થઈ જશે ગાડીઓના. પહેલો આવ્યો કિયાનો, બીજો આવશે ટાટા મોટર્સ, જોઈ શકો છો. હવે આવશે જમણી બાજુ આવશે હોન્ડાઈનો, જોઈ શકો છો. હોન્ડાઈનો શોરૂમ ગાડીઓનો સર્વિસનો બધું આમ જ થાય. આ બાજુ આવ્યો મારુતિ સુઝુકીનો. એના પછી આવશે એ ફોર્ડ અને ઇસુઝુ. ગાઈસ આ પુલના નીચે જલારામનું મંદિર છે, જોઈ શકો છો. ગાઈસ આપણે પાલાવાણા ચોકડી પહોંચી જઈએ. આનું બીજું નામ છે ઓએનજીસી સર્કલ. ગાઈસ આપણે સીધા જઈશું તો મહેસાણા જઈશું, મહેસાણા સિટીમાં. અને આપણે જમણી બાજુ જઈશું તો વિજાપુર સાઈડ. આપણે વિજાપુર જવાનું નહીં, રામપુરા ચોકડી સુધી જ જવાનું હોય. આ જોઈ શકો છો.
ગાઈસ આ રામપુરા ચોકડી જવા 2 પુલ બનાયા. આ જે પુલ છે ને એ નવો જ છે. આ બીજો પુલ હ. આ બીજા પુલની 2 લાઈન બનાવવાની ચાલુ કરી છે આ લોકોએ. ગાઈસ અહીં ટ્રાફિક થઈ ગયું હ પુલ ચડતે જ. ગાઈસ બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ. હવે તમને આ બ્લોગ ઉપર મોટો બ્લોગ જોવા મળશે તમને રોજે રોજ. ક્રેન લાગે છે આગળ. તમે ગાડીઓ નહીં હેડતી. ક્રેને ધીમી ધીમી હેડે એટલે. ગાઈસ આપણે પાલાવાણાથી આગળ નીકળી ગયા છીએ. ગાઈસ જોઈ શકો છો સીધા જઈશું ને તો વિજાપુર આવશે. આપણે ડાબી બાજુ જવાનું હોય એટલે મહેસાણા સિટીમાં જવાય. પાલાવાણાથી જવાય પણ આપણું ઘર આ બાજુ છે, સાંઈબાબા મંદિર બાજુ. તો આપણે રામપુરા ચોકડી આવી જઈએ અને સીધા જઈશું તો આ સીધો રોડ જાય ને પાછળની સાઈડ ગોધીનગર જાય. ગાઈસ આપણે લાખવડ ગામ ઈકણ આવી ગયા છીએ, પહોંચી જઈએ. ગાઈસ આપણે લાખવડનો બીજો ગેટ આવશે જે મેન ગેટ હોય એના પછી મહેસાણા સિટી ચાલુ થઈ જાય. ગાઈસ આ મેન ગેટ હ લાખવડ ગામનો. અહીંથી લાખવડ ગામમાં જવાય અને પેલો બીજો નંબર હતો. ગાઈસ આપણે આટલે સુધી જ જવાનું હ. આ આવ્યું સાંઈબાબા. આનાથી આગળ છે જ્યાં જઈશું ને એટલે સાંઈબાબા મંદિર આવી ગયું હ. આપણે પહોંચી જઈએ ઘર.